વિદ્યાર્થી મિત્રો, આપણે પરિવહનની વાત કરી. એક સ્થળેથી બીજા સ્થળે જવાની પ્રક્રિયા એટલે પરિવહન પ્રક્રિયા. એમની અંદર આપણે વાત કરવાની છે સડક માર્ગ અથવા ભૂમિ પરિવહન. સડક માર્ગ અને ભૂમિ પરિવહન એટલે કે ઘણી બધી રીતે પરિવહન થઈ શકે છે. જળનો ઉપયોગ કરીને પરિવહન થઈ શકે, પ્લેનનો ઉપયોગ કરીને આકાશની અંદર હવા દ્વારા ભૂમિ પરિવહન થઈ શકે. આવી રીતે રેલવેનો ઉપયોગ કરીને આપણે પરિવહન કરી શકીએ. તો અહીંયા આપણે વાત કરવાની છે કે પ્રાચીન સમયથી જ પરિવહન માર્ગમાં સડક માર્ગનું મહત્વ વધ્યું હતું. એટલે કે સડક માર્ગ છે એ અલગ અલગ માલસામાન અને લોકોને એકબીજાની નજીક પહોંચાડી શકાય છે. બીજા બધા પરિવહનના જેમ વિકલ્પો છે એ બહુ મર્યાદિત છે, જ્યારે સડક મર્યાદિત નથી. સડકને તમે ગામડા સુધી લઈ જઈ શકો, ખેતરો સુધી લઈ જઈ શકો, ઉદ્યોગો સુધી લઈ જઈ શકાય, શહેરો સુધી લઈ જઈ શકાય, અને જ્યાં વસ્તી હોય ત્યાં બધી જગ્યાએ આપણે સડકનો ઉપયોગ કરી શકીએ. આમ ભારતમાં જો વાત કરવામાં આવે તો ભારતમાં સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજમાર્ગની જાળ પથરાઈ હતી. એટલે કે આ બંને સમ્રાટોના રાજાઓના સમયની અંદર અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય આ બંનેના સમયની અંદર સૌથી વધુ સડક માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એમ રાજમાર્ગોની જાળ પથરાય ત્યારથી સડક માર્ગ, રેલવે માર્ગ અને દરિયાઈ માર્ગ તથા હવાઈ માર્ગના પૂરક બની. એટલે કે સડક છે એ રેલવે સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, દરિયાઈ માર્ગ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે અને હવાઈ માર્ગ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. કોઈ પણ જહાજો જ્યાં ઉભા રહે છે ત્યાં પોર્ટ ઉપર સડક સુધી જઈ શકાય, એરપોર્ટ ઉપર સડક સુધી જઈ શકાય, દરિયા કિનારે, રેલવે સ્ટેશન, આ બધી જગ્યાએ આપણે સડક જવા માટે સડકનો ઉપયોગ કરીએ છીએ. તો એ બધાનું શું થયું? પૂરક બન્યું છે. એટલે આપણે કહી શકીએ કે સડક પરિવહનનો સૌથી અગત્યનો ગુણધર્મ તેની સેવાનું વ્યાપક ક્ષેત્ર છે. સડકનો ગુણધર્મ શું? તો કે ભાઈ વ્યાપક ક્ષેત્રની અંદર ફેલાયેલું છે. માલની સુરક્ષા, સમયની બચત અને બહુમુખી અને સસ્તી સેવા છે. આપણને ખ્યાલ છે કે દરિયાની અંદર માલ સામાન છે એ ખૂબ વધુ સમય લે છે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં. એવી રીતે જો હવાઈ જહાજ દ્વારા, પ્લેન દ્વારા આપણે એક વસ્તુ બીજા સ્થળે પહોંચાડવી હોય તો એ વધુ કિંમતી થઈ જાય છે, એટલે કે મોંઘું છે. જ્યારે રેલવે દ્વારા વસ્તુ પહોંચાડવામાં એ પણ ત્યાં સુધી આપણે એને વધારે મહેનતથી પહોંચાડવું પડે છે, વધારે ખર્ચ કરીને પહોંચાડવું પડે છે. પણ આ બધાની અંદર સડક માર્ગ છે એ સૌથી સુરક્ષિત છે, સમયનો પણ બચાવ થાય છે ત્યાં, અને બધી જ જગ્યાએ આપણે એને પહોંચાડી શકીએ છીએ. એટલે કે બહુમુખી અને સસ્તી સેવા છે. માલ સામાન અને માનવી વિસ્તારોને સાંકળવાનું કામ એકમાત્ર સસ્તો વિકલ્પ એટલે સડક માર્ગ. લોકોને અને માલસામાનને એકબીજાથી કનેક્ટેડ રાખવાનું કાર્ય, સાંકળવાનું કાર્ય કોણ કરે છે? સડક માર્ગ. ભારતની સડક પ્રણાલી USA અને ચીન પછી વિશ્વની ત્રીજી મોટામાં મોટી સડક પ્રણાલીઓમાંથી એક કહી શકાય. એટલે કે ચીન અને US પછી સૌથી વધુ જો સડક માર્ગ કોઈ પાસે હોય તો એ છે ભારત દેશ પાસે. આપણને આટલું જાણવું ગમશે. દેશમાં કુલ પરિવહનના 83% સડકો છે. એટલે કે આપણા દેશની અંદર કાચી પાકી બધી સડકોની જો આપણે ગણતરી કરીએ તો 83% 83% સડક માર્ગનો આપણે ઉપયોગ કરીએ છીએ પરિવહન માટે. જ્યારે 9% 9% રેલવેનો ઉપયોગ કરીએ છીએ આપણે, 6% એટલે કે 6% હવાઈ માર્ગનો ઉપયોગ થાય છે, અને 2% એટલે કે 2.2% આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? જળ માર્ગોનો ઉપયોગ કરીએ છીએ. તમને અહીંયા વર્તુળાકાર આલેખની અંદર પણ દર્શાવવામાં આવ્યું છે. એની અંદર તમે જોઈ શકો છો સૌથી વધુ 83% સડક માર્ગ, ત્યાર પછી આવે છે 9% રેલવે, 6% હવાઈ માર્ગ અને ફક્ત 2% જળ માર્ગ. તો આ તમામનો પરિવહનની અંદર આપણે માલસામાન અને માનવીની હેરફેર માટે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જોશું ભારતીય સડક માર્ગનું વર્ગીકરણ.